દેશમાં આજે રોજગાર મેળાનું આયોજન 51,000થી વધુ ઉમેદવારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે સરકારી નોકરીઓના નિયુક્તિપત્ર। વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કરશે સંબોધન। प्रधानमंत्री नरेंद्र मोदीए बिहाરમાં મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ ભાજપ એનડીએના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી કર્યો સંવાદ। કહ્યું, એનડીએ બિહારને જંગલરાજના અંધકારમાંથી બહાર કાઢી પાથર્યો વિકાસનો નવો પ્રકાશ। તો આગામી વર્ષોમાં એનડીએ બિહારને બનાવશે ટેકનોલોજીનું હબ। બિહારમાં જનનાયક કર્પૂરી ઠાકુરના ગામથી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ। સમસ્તીપુર બેગુસરાયમાં યોજાશે વિશાળ રેલી। તો અમિત શાહ અને જેપી નડ્ડા પ્રચાર અભિયાનને આપશે વેગ। મહાગઠબંધનમાં સીએમ પદના ઉમેદવાર બન્યા બાદ તેજસ્વી યાદવનું પણ આજે પ્રચાર અભિયાન। મુકેશ સહની અને લેફ્ટ નેતાઓનો મળશે સાથ। એનડીએ લોકોને યાદ અપાવ્યું જંગલરાજ। પ્રદૂષણ નિયંત્રણ માટે દિલ્હીમાં પ્રથમવાર કૃત્રિમ વરસાદની તૈયારીઓ। પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે તો 29 ઓક્ટોબરના રોજ બુરાડીમાં કરાશે કૃત્રિમ વરસાદ। આજે મહેસાણામાં પ્રથમવાર યોજાશે ભારતીય વાયુસેના દ્વારા એર શો। સૂર્યકિરણ ટીમના પાયલટ દ્વારા રજૂ કરાશે દિલધડક સ્ટન્ટ। હવામાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જોવા મળશે જીવંત પ્રદર્શન। અમદાવાદમાં પણ યોજાશે એર શો। રાજ્યમાં ખેડૂતોની ચિંતા વધી। હવામાન વિભાગે 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની કરી આગાહી। 24 કલાક બાદ વરસાદની વધશે તીવ્રતા। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। તો 2 દિવસ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી। અને હાઈ સ્કોરિંગ મેચમાં ન્યૂઝીલેન્ડને 35 રનથી માત આપી મહિલા વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં પહોંચ્યું ભારત। સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે કરી સદી। સ્મૃતિ મંધાના બન્યા પ્લેયર ઓફ ધ મેચ।